હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણશું જયા પાર્વતીના વ્રત વિશે. પાર્વતીનું વ્રત કેવી રીતે કરવું, ક્યારે કરવું તે આપણે જાણશું. તો સૌ પ્રથમ આપણે જયા પાર્વતી વ્રતની વિધિ જાણશું. આ વ્રતની વિધિ. આ વ્રત અષાઢી સુદ 13થી અષાઢ વદ 30 સુધીનું છે. રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતી અને ગણેશની પૂજા કરવી, ત્યારબાદ વાર્તા સાંભળવી, શિવજીનું સ્મરણ કરવું, એકટાણું કરવું, ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો, અષાઢ વદ 30ને રાતે જાગરણ કરવું અને શિવ મહિમા જાણવો. આ વ્રતના પ્રભાવ વડે કરીને 7 જન્મનું વાંઝેપણું ટળે છે, સ્ત્રી સૌભાગ્યને પામે છે. ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું. બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા, વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા. અતિથિને આવકાર, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા. પતિ પત્ની સુખી હતા. દુઃખ હતું તો બસ એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી. તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું હતું. પોતાનો ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિ આંસુ સારી લેતી. એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા. પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું, પછી યોગ્ય આસન આપ્યું. બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલ નારદજીએ શેષ કુશળ વિશે પૂછવા લાગ્યા. ત્યારે પતિ પત્નીની આંખો ભીની થઈ ગઈ. દેવદત્ત ગળગળ આવાજે બોલ્યા, પ્રભુ, આપની કૃપાથી બધું સારું છે, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, પણ હજુ ઘેર ઘોડિયું નથી બંધાયું. તેથી લોકો મેણા અંગારા જેવા લાગે છે. તમે તો ત્રિકાળજ્ઞાની છો, અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો. નારદે આંખો બંધ કરી જોયું તો દેવદત્તને 7 જન્મ સુધી વાંજ્યો દીઠો. પરંતુ નારદજીની ભક્તિભાવની દંપતીનું દુઃખ જોવાયું. તેથી એ કહેવા લાગ્યા, હે દેવદત્ત, દક્ષિણ દિશામાં કોસો દૂર ગાઢ અરણ્ય છે. તે અરણ્યમાં શિવ સરોવર છે. એ સરોવરના કાંઠે શિવજી મંદિરમાં 100 વર્ષથી શિવજી ત્યાં પૂજા વગરના પડ્યા છે. તમે બંને ત્યાં જાઓ. પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો. ભોળાનાથ જરૂર તમારું આ દુઃખ ટાળશે. આમ કહીને નારદજી ચાલ્યા ગયા. સંતાન માટે માછલીની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતી એ તરફ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા. શિવ સરોવરને કાંઠે ખંડેર જેવું શિવ મંદિર જોયું. ત્યાં સાફ સૂફ કરી પછી પૂજા કરવા બેઠા. દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્યું, શિવજીની પૂજામાં બેસી જતા, બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવના સ્તવન કરતા. વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ ન રીઝ્યા. તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી હશે, તેથી શિવજી રીઝ્યા નથી. એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો. 2 ઘડી વીતી, સાંજ પડી પણ એ પાછો ન આવ્યો. ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી. ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિનો મૃત અવસ્થામાં જોયો. શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું. કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા અંગૂઠે દંશ દીધો હતો. એને હૈયાફાટ રુદન કર્યું. પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને હૈયાફાટ રુદન કરવા લાગી. તે સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ગાઢ અરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષો પર રડાવે એવું કલ્પાંત કરતી જોઈ ઊભા રહી ગયા. પૂછીને વિગત જાણી પછી ભક્તિ આશ્વાસન આપતા બોલ્યા, દીકરી, તારું દુઃખ સાચે જ અસહ્ય છે. હું આ ક્ષણે જ તારા પતિને સજીવન કરું છું. આમ કહીને જગતજનની પાર્વતીએ દેવદત્તના શબ પર પાણી છાંટ્યું. તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ આળસ મળીનો બેઠો થયો. સાક્ષાત ઉમા ભવાની સામે ઊભેલા જોઈ દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો. ભક્તિ પર અશ્રુથી ઉમા ભવાનીના પગ પલાળવા લાગી. બંનેએ કરગરતા અવાજે માતાજીને વાંઝિયાપણું ટાળવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીએ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં સંતાન નથી, પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે. માં, અમે તો બ્રાહ્મણ પ્રાણી છે, વ્રત વિશે કંઈ જાણતા નથી, તો એ વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ 13થી અષાઢ વદ 30 સુધી થતા વ્રતની વિધિ, ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું. ત્યારે 20 વર્ષ સુધી આ વ્રત કરવું. દર 5 વર્ષે એક
3 અથવા 5 સૌભાગ્ય સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્ય ચિહ્ન, કંકુ, ચાંદલો, ચૂડી દાનમાં આપવા. વ્રત પૂર્ણ થયા 7 જન્મનું વાંઝ્યપણું ટળશે. વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. આમ કહીને પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. સમય જતાં ભક્તિએ દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું, તેમ વ્રત કરનાર સર્વ મનુષ્ય માત્રને ફળજો. જય જય પાર્વતીમાં, જય જયા પાર્વતીમાં.